રહ્યા છે સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું લોકસભા ઇલેક્શનની, જોઈશું કોની સત્તા મહાસંગ્રામ 2024। છઠ્ઠા તબક્કામાં થશે 8 રાજ્યોમાં 58 બેઠકો પર મતદાન। આ 58 બેઠકો માટે 889 ઉમેદવારો છે મેદાનમાં। ઉત્તર પ્રદેશના 14, હરિયાણાની તમામ 10 બેઠકો પર મતદાન થવાનું છે। બિહારની 8, પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર આવતીકાલે મતદાન થશે। દિલ્હીની તમામ 7 બેઠકો પર એક સાથે થવાનું છે મતદાન। ઓડિશાની 6, ઝારખંડની 4 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે। વાતાવરણના કારણે ત્રીજા તબક્કામાં પાછી ઠેલાઈ જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર પણ આવતીકાલે મતદાન થવાનું છે। તો આવતીકાલે મહાસંગ્રામનો તબક્કો, છઠ્ઠો તબક્કો, 58 બેઠકો પર આવતીકાલે મતદાન થશે। આવતીકાલે પણ કેટલાક મોટા નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થશે। 8 રાજ્યોમાં 58 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે। ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થયા। ભાજપ, કોંગ્રેસ, એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન તમામ નેતાઓએ પ્રચારમાં ખૂબ જોર લગાવ્યું। હવે આવતીકાલે અનેક દિગ્ગજોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે। તો આવતીકાલે જે 58 બેઠકો પર મતદાન થવાનું છે તેની વિગતવાર વાત કરીએ, થોડો ભૂતકાળ યાદ કરીએ તો 2019 યાદ કરવો પડે કે જ્યારે 58 આ બેઠકો પર સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં મતદાન થયું હતું। 2019ની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ આ બેઠકો પર 84.59% મતદાન થયું હતું અને સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો 8.98% મતદાન જમ્મુ કાશ્મીરમાં નોંધાયું હતું। 2019માં ભાજપે આ જે 58 બેઠકો છે તેમાંથી 40 બેઠકો પર કબજો જમાવ્યો હતો, જ્યારે કે બીજા ક્રમાંકે રહી હતી 4 બેઠકો સાથે બહુજન સમાજવાદી પાર્ટી। 58 બેઠકોમાંથી એક પણ બેઠક ગયા વખતે એટલે કે 2019માં કોંગ્રેસને ફાળે નહોતી ગઈ, માટે આવતીકાલનો તબક્કો એ કોંગ્રેસ માટે પણ અતિ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। અને હવે વાત કરીશું કેવી રીતે અલગ અલગ દિગ્ગજોનું ભાવિ આવતીકાલે ઈવીએમમાં કેદ થવાનું છે। સૌથી પહેલા વાત કરીશું ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠકની, જ્યાં બીજેપીમાંથી મેનકા ગાંધી વર્સિસ સમાજવાદી પક્ષમાંથી રામભુવાલ નિષાદ વચ્ચેનો મુખ્ય જંગ છે। સુલતાનપુરમાં ભાજપના એક સાંસદને બાદ કરતા બીજી વખત કોઈ જીતી શક્યું નથી। 14માં જીતેલા વરુણ ગાંધીને બદલે 19માં મેનકા ગાંધી મેદાનમાં હતા। મેનકા ગાંધી 2019માં પાતળી સરસાથી જીત્યા હતા અને ફરીવાર હવે આ વખતે મેદાનમાં છે। મેનકા ગાંધી 8 વખત અહીંથી સાંસદ રહી ચૂક્યા છે। મેનકા ગાંધીના સમર્થનમાં કોઈ મોટા નેતાએ નથી કરી કોઈ સભા, માત્ર વરુણ ગાંધી જ તેમના સમર્થનમાં તેની સભા માટે આવ્યા હતા। આગળ બેઠક પર નિષાદ સમાજનું પ્રભુત્વ છે। સમાજવાદી પાર્ટીએ જાતિના સમીકરણ પણ સાચવ્યા છે। આઝમગઢ, ઉત્તર પ્રદેશ આ બેઠક વિશે વાત કરીશું। હવે અહીંયા ભાજપમાંથી છે દિનેશ લાલ યાદવ અને સમાજવાદી પક્ષમાંથી ઝંપલાવી રહ્યા છે ધર્મેન્દ્ર યાદવ। દિનેશ લાલ યાદવ ભોજપુરી સુપરસ્ટાર છે। 2019માં પણ તે ઇલેક્શન લડ્યા હતા। 19માં સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ 3 લાખની લીડથી જીતી ગયા હતા। અખિલેશ યાદવે વિધાનસભા લડતા 2022માં પેટા ચૂંટણી પણ થઈ હતી। 19ની વાત કરીએ જ્યાં હારેલા નિરહુઆ પાતળી સરસાઈથી જીત્યા હતા। અને હવે વાત કરીશું હરિયાણાની બેઠક વિશે। અહીંની બેઠક કરનાલ, જ્યાં બીજેપીએ ઉતાર્યા છે મેદાનમાં મનોહરલાલ ખટ્ટર અને કોંગ્રેસમાંથી લડી રહ્યા છે દિવ્યાંશુ બુદ્ધિરાજા। હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન છે ખટ્ટર। ભાજપે હરિયાણામાં નેતૃત્વ પરિવર્તન કરતા ખટ્ટરના પડકાર ચોક્કસ વધી ગયા છે। આ વખતે 2014 અને 19ની વાત કરીએ આ બેઠક ભાજપના સાંસદ જીત્યા હતા અને બંને ઇલેક્શનમાં ભાજપના ઉમેદવાર જંગી લીડથી આ બેઠક જીતી આવ્યા હતા। પહેલા કરનાર બેઠક કોંગ્રેસનો ગઢ મનાતી હતી। તાજેતરમાં જ બીજેપીના નેતાઓએ પક્ષપલટો કરતા ખટ્ટરની મુસીબત આ વખતે વધી શકે તેમ ચોક્કસ લાગી રહ્યું છે। હરિયાણાની જ વધુ એક બેઠકની વાત કરીએ। આ બેઠક છે રોહતકની બેઠક। અહીંયા બીજેપીએ ઉતાર્યા છે મેદાનમાં અરવિંદ કુમાર શર્માને, જ્યારે કોંગ્રેસમાંથી લડી રહ્યા છે દીપેન્દ્રસિંહ હુડ્ડા। 2019ના ઉમેદવારો ફરીવાર આ વખતે આમને સામને જોવા મળી રહ્યા છે। 19માં અરવિંદ કુમાર શર્માએ 7,500 મતથી હુડ્ડાને હરાવ્યા હતા। હુડ્ડા પરિવારનો ગઢ ગણાય છે રોહતક બેઠક।
પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના પુત્ર 3 વખત અહીંથી સાંસદ પણ રહી ચૂક્યા છે. હુડ્ડાના દાદા 2 વખત અને પિતા 4 વખત આ બેઠક પરથી જ સાંસદ રહી ચૂક્યા છે. વાત કરીશું હરિયાણાની જ વધુ એક બેઠક, જે છે ગુરુગ્રામ. ભાજપના ઉમેદવાર છે રાવ ઇન્દરજીતસિંહ યાદવ અને સાથે કોંગ્રેસના છે રાજ બબ્બર. આ બેઠક વિશે વાત કરીએ તો ભાજપ ગુરુગ્રામ બેઠક માત્ર 2 જ વખત જીતી શકી છે. 2019માં રાવ ઇન્દરજીત આશરે 4.5 લાખ મતથી જીતી ગયા હતા. રાવ ઇન્દરજીત 2009માં કોંગ્રેસની ટિકિટથી જીત્યા હતા. 2014 અને 2019માં ઇન્દરજીત ભાજપમાંથી જીતતા રહ્યા છે. રાવ ઇન્દરજીતને અહિરવાલના રાજા પણ કહેવાય છે. પિતા રાવ બિરેન્દ્રસિંહ હરિયાણાના બીજા મુખ્યમંત્રી હતા. કોંગ્રેસને સ્ટારડમનો ફાયદો ઉઠાવવાની આશાએ રાજ બબ્બરને ઉતાર્યા છે મેદાનમાં. અભિનેતા શાહરૂખ ખાનના પિતા પણ 1957માં લડ્યા હતા અહીંથી ઇલેક્શન. અને વાત કરીશું હરિયાણાની એક અન્ય બેઠક વિશે. આ બેઠક છે કુરુક્ષેત્રની બેઠક, જ્યાં ભાજપે ઉતાર્યા છે નવીન જિંદાલને અને આની સામે મુકાબલો છે આમ આદમી પક્ષના સુશીલ ગુપ્તાનો. આ ઉપરાંત INLDના અભય ચોટાલા પણ મેદાનમાં છે. કુરુક્ષેત્રની બેઠક પર આ પ્રમાણે ત્રિપાખીઓ જંગ જામવાનો છે. જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના અધ્યક્ષને ભાજપે ટિકિટ આ વખતે ફાળવી છે. નવીન જિંદાલ આ બેઠકથી 2 વખત કોંગ્રેસમાંથી સાંસદ રહી ચૂક્યા છે. અભય ચોટાલા ભાજપ આ બંને માટે એક મોટો પડકાર ચોક્કસ ઊભો કરશે. એક સમય ભાજપની સહયોગી JJPમાંથી પૂર્વ ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલાના કાકા છે અભય. જિંદાલ અને ગુપ્તા બંને બનિયા અગ્રવાલ સમુદાયમાંથી આવી રહ્યા છે. કૃષિ કાયદા આંદોલનને લઈને ક્યાંક ભાજપ તરફે આ વિસ્તારમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વાત કરીશું પશ્ચિમ બંગાળની બેઠકો વિશે. એની બેઠક તામલુકની બેઠક, જ્યાં બીજેપીના ઉમેદવાર છે જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય અને TMSમાંથી લડી રહ્યા છે દેવાંશુ ભટ્ટાચાર્ય. પશ્ચિમ બંગાળની સૌથી હોટ ફેવરિટ સીટ છે આ તામલુકની બેઠક. ભાજપે કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશને ઉતાર્યા છે મેદાનમાં. ખેલા હોવે સૂત્રના રચયિતા દેવાંશુ ભટ્ટાચાર્ય TMCથી મેદાનમાં છે. 2009માં સુવેન્દુ અધિકારીએ પહેલીવાર અહીંયા TMCનું ખાતું ખોલાવ્યું હતું. 2014માં ફરી TMCના ફાયરબ્રાન્ડ યુવા નેતા સાંસદ બની ગયા હતા અને 2020માં સુવેન્દુએ TMCનો સાથ છોડી ભાજપનો હાથ પકડ્યો હતો. હાલ સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા છે. પશ્ચિમ બંગાળની જ અનેક બેઠકની વાત કરીએ. આ બેઠક છે કાંઠી બેઠક, જ્યાં બીજેપીના ઉમેદવાર છે સૌમેન્દુ અધિકારી અને TMCમાંથી લડી રહ્યા છે ઉત્તમ બારીક. 2009થી 2019 સુધી સતત 3 વખત શિરીર અધિકારી જીત્યા હતા. શિરીર અધિકારી TMCના સુવેન્દુ અધિકારીના પિતા છે. આ પિતાની બેઠક પર બીજેપીની ટિકિટથી સૌમેન્દુ અધિકારી હાલ મેદાનમાં છે. સૌમેન્દુ મમતા બેનર્જીને વિધાનસભામાં હરાવનારા સુવેન્દુના ભાઈ થાય છે. અને વાત કરીશું હવે દિલ્હીની બેઠકો વિશે. પૂર્વ દિલ્હીની બેઠક, ઉત્તર પૂર્વની દિલ્હીની બેઠક, જ્યાં બીજેપીના ઉમેદવાર છે મનોજ તિવારી, સામે કોંગ્રેસના ઉમેદવાર છે કનૈયા કુમાર. ભોજપુરી સ્ટાર મનોજ તિવારી ત્રીજી વખત ઇલેક્શન લડી રહ્યા છે. તો પૂર્વ દિલ્હીની બેઠક, જ્યાં બીજેપીના હર્ષ મલ્હોત્રા અને આપના કુલદીપ કુમાર જંગ લડી રહ્યા છે. તો છઠ્ઠા તબક્કાના આ સૌથી મોટા મુકાબલા આપણે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. આવતીકાલે આ તમામ બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે સૌ કોઈની નજર આ બેઠકો પર રહેવાની છે. તો આવતીકાલે થશે છઠ્ઠા તબક્કાનું મતદાન. બીજી બાજુ 7મા